સુરતમાં યોજાયેલી નીટની પરીક્ષા દરમિયાન વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓની સ્લીવ કાપવા પર રાજનીતિ ગરમાઈ છે। જે.એચ. અંબાણી સ્કૂલની બહાર એનએસયુઆઈ દ્વારા દેખાવ કરવામાં આવ્યા। એનએસયુઆઈના કાર્યકરોએ સ્કૂલની બહાર કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરના પુતળાનું દહન કરી સૂત્રોચ્ચાર પુકારી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો। તો રવિવારે એટલે કે ગઈકાલે નીટની પરીક્ષા લેવામાં આવી હતી અને આ નીટની પરીક્ષામાં વિદ્યાર્થીઓનું સ્ટ્રીટ ચેકિંગના બહાને જે વર્તન કરવામાં આવ્યું તેને લઈને હાલ રાજનીતિ ગરમાઈ રહી છે। વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓની ફૂલ સ્લીવને પણ કાપી દેવામાં આવી હતી અને કહેવામાં આવ્યું હતું કે કાપલી સહિતની ચોરીને રોકવા માટે આ પ્રયાસ કરવામાં આવ્યો છે અને તેને લઈને જ એનએસયુઆઈ દ્વારા આજે સુરતમાં દેખાવો કરવામાં આવ્યા હતા। બે ફૂલ સ્લીવના ડ્રેસ કાપી અને મહિલાઓને બેઇજ્જતી કરવામાં આવી છે, જેના વિરોધમાં અમે કેન્દ્રીય માનવ સંસાધન મંત્રાલય પ્રકાશ જાવડેકરનું અહીંયા સરેઆમ જે સ્કૂલની બહાર જે મહિલાઓનું ચીરહરણ કરવામાં આવ્યું હતું એમના જ કેન્દ્રીય મંત્રાલયના પ્રકાશ જાવડેકર આજે પુતળા દહન કરવામાં આવ્યું છે અને મેં આહવાન કર્યું છે કે નીટમાં જે મહિલાઓનું અપમાન કરતા જે ફતવા બહાર પાડ્યા છે એને તાત્કાલિક અટકાવવામાં